ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં સમયનું ચક્ર અને ગ્રહોની ચાલ આપણા જીવનની દિશા બદલવા જઈ રહી છે। આ ખાસ વિડિયો કર્ક રાશિના જાતકો માટે છે જેમના જીવનમાં હવે એક નવા અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે। ઇતિહાસ ગવાહ છે કે જ્યારે અયોધ્યામાં પ્રભુ શ્રી રામના રાજ્ય અભિષેક પરિવર્તનની ઘડી આવી ત્યારે નિયતિએ અચાનક એવો વળાંક લીધો કે તેમને રાજસિંહાસન છોડીને વનવાસ જવું પડ્યું। પિતા દશરથે પુત્ર મોહમાં પોતાની પ્રતિજ્ઞા તોડવાની વાત કરી, પણ મર્યાદા પુરુષોત્તમ રામે રઘુકુલની રીત નિભાવતા કહ્યું કે પ્રાણ જાય પણ વચન ન જાય। આ જ વનવાસના 14 વર્ષોએ તેમને ભગવાન બનાવ્યા અને અંતે જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમને એ જ ભવ્ય રાજ સિંહાસન પ્રાપ્ત થયું જે તેમનું હતું। બરાબર આવી જ કંઈક સ્થિતિ આજે 29 માર્ચ 2026મી કર્ક રાશિના જાતકો માટે સર્જાવા જઈ રહી છે। આ સમય તમારા માટે વનવાસ જેવી કસોટીનો અંત અને સિંહાસન તરફના પ્રયાણનો છે। તમારી રાશિના બીજા ભાવમાં કેતુ મહારાજ બિરાજમાન છે જે 18 મે 2025મી ત્યાં ભ્રમણ કરી રહ્યા છે। કેતુનું આ ચક્ર 18 વર્ષ પછી ફરીથી તમારા ધન ભાવમાં આવ્યું છે અને હવે 29 માર્ચથી કેતુ પોતાના જ નક્ષત્ર મઘા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। મઘા નક્ષત્રનો સ્વામી કેતુ પોતે છે અને તેનું પ્રતીક ચિહ્ન એક ભવ્ય રાજ સિંહાસન છે। હવે વિચારવા જેવી વાત એ છે કે કેતુ, જેને આપણે સંન્યાસી અને તપસ્વી ગ્રહ માનીએ છીએ, તે જ્યારે સિંહાસન પર આરૂઢ થશે ત્યારે શું આપણને પણ એ ઊંચાઈ સુધી લઈ જશે? ચોક્કસપણે હવે એ સમય આવી ગયો છે જ્યાં તમારી મહેનતનું ફળ મળવાનું શરૂ થશે। આવનારા 8 મહિના એટલે કે 5 ડિસેમ્બર 2026 સુધી કેતુ તમારા બીજા ભાવ પર પ્રભાવ પાડશે, જેને જ્યોતિષમાં ધન અને કુટુંબનું સ્થાન ગણવામાં આવે છે। ઘણા લોકો માને છે કે કેતુ માત્ર વિરક્તિ અને ત્યાગ આપે છે, પણ વાસ્તવિકતા એ છે કે કેતુ તમને મૂળિયા સાથે જોડે છે। રાહુ કદાચ તમને અચાનક અને ઉપરછલ્લું ધન આપી દે, પણ કેતુ જે ધન આપે છે તે સ્થાયી અને ઊંડાણપૂર્વકનું હોય છે। તે જીવનમાં બ્રેકરની જેમ કામ કરી શકે છે, ગતિ ધીમી કરી શકે છે, પરંતુ તે જ તમને ધનની વિશાળતા અને સાચી પ્રતિષ્ઠા સાથે જોડે છે। તમારા બીજા ભાવમાં કેતુની હાજરી એ સંકેત છે કે હવે તમારા પરિવાર અને કુટુંબ માટે કંઈક મોટું અને બહેતર કરવાનો સમય છે। કેતુને કુળદીપક પણ કહેવામાં આવે છે। જો તમે તમારી સંતાનોને લઈને ચિંતિત હો અથવા પરિવારની સુરક્ષાને લઈને મનમાં મૂંઝવણ હોય તો સમજી લેજો કે કેતુના આશીર્વાદથી તમે તમારા કુળમાં દીપકની જેમ ઝળકી શકશો। આ સમય માત્ર આર્થિક સમૃદ્ધિનો જ નથી, પણ માનસિક અને પારિવારિક શાંતિનો પણ છે। તમારી કુંડળીમાં આ ભાવ ધન ત્રિકોણ સાથે પણ જોડાયેલો છે, જેની સીધી અસર તમારા 6ઠ્ઠા અને 10મા ભાવ પર પડશે। 6ઠ્ઠો ભાવ તમારી નોકરી અને સંઘર્ષનો છે। તમે અત્યાર સુધી કાર્યક્ષેત્રમાં જે અડચણો અનુભવી છે, જે પ્રમોશન અટકેલા હતા કે જે નોકરીમાં અસંતોષ હતો, તે બધું જ હવે દૂર થવા જઈ રહ્યું છે। તમારી મહેનત હવે રંગ લાવશે અને નોકરીમાં પદ ઉન્નતિના મજબૂત યોગ બની રહ્યા છે। તેવી જ રીતે 10મો ભાવ તમારા કર્મ અને કરિયરનો છે। ઘણીવાર આપણને લાગે છે કે આપણી સફળતાની ગાડી સ્પીડ પકડી રહી છે અને અચાનક કોઈ અડચણ આવી જાય છે। આ અડચણો જ કેતુના બ્રેકર છે જે આપણને ખોટા રસ્તે જતા રોકે છે। હવે જ્યારે કેતુ મઘા નક્ષત્રમાં છે ત્યારે વેપાર અને કરિયરમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે। કેતુ એ મુક્તિનો કારક છે। જ્યારે કેતુ બીજા ભાવમાં હોય છે ત્યારે રાહુ 8મા ભાવમાં રહીને તમારી ઈચ્છાઓને પ્રબળ બનાવે છે। રાહુ તમને ભટકાવી શકે છે, પણ કેતુ કહે છે કે પહેલા તમારા મૂળિયા મજબૂત કરો। જે વ્યક્તિ પોતાના પાયા મજબૂત રાખે છે તે જ રાહુની વિશાળતાને પચાવી શકે છે। આવનારા 8 મહિનામાં જો તમારે એ રાજ સિંહાસન જેવી સફળતા મેળવવી હોય તો 2 બાબતોનું ખાસ ધ્યાન રાખજો: ત્યાગ અને ભક્તિ। ત્યાગનો અર્થ એ નથી કે બધું છોડી દેવું, પણ એનો અર્થ એ છે કે તમારા ધન અને સામર્થ્યનો ઉપયોગ બીજાના ભલા માટે પણ કરવો। જો તમે તમારા પરિવાર માટે, સમાજ માટે નિસ્વાર્થ ભાવે કાર્ય કરશો અને ફળની આશા છોડીને કર્મ પર ધ્યાન આપશો તો સમજી લેજો કે તમે કેતુના પ્રભાવને સકારાત્મક બનાવી દીધો છે। જેટલી તમારામાં ત્યાગની ભાવના વધશે તેટલા જ તમે એ ઊંચા સિંહાસન તરફ આગળ વધશો। બીજી મહત્વની વાત છે ભક્તિ। ઈશ્વર પ્રત્યેની તમારી આસ્થાને ક્યારેય ડગવા ન દેતા। 9 ગ્રહો એ પરમાત્માના પ્રતિનિધિ છે।
શનિ કર્મના દેવ છે, રાહુ ઈચ્છાઓના અને કેતુ તમને ઈશ્વર સુધી પહોંચાડવાનો માર્ગ છે. જ્યારે ભક્તિ અતૂટ હોય ત્યારે કોઈ ગ્રહ તમને નુકસાન પહોંચાડી શકતો નથી. આપણને પેલા નાના બાળક ધ્રુવની કથા યાદ છે, જે પોતાના પિતાના ખોળામાં બેસવા માટે તલપાપડ હતો, પણ પિતાએ તેને ઉતારી દીધો. ત્યારે તેની માતા સુનીતિએ બહુ સુંદર વાત કહી હતી કે બેટા, આ તો આ જન્મના પિતા છે, તારે જો બેસવું જ હોય તો એ જગત પિતાના ખોળામાં બેસવાની જીદ કર. 5 વર્ષનો એ બાળક કોઈ મંત્ર, તંત્ર કે જાદુ વગર માત્ર અતૂટ ભક્તિ લઈને જંગલમાં નીકળી ગયો. તેને ચારે બાજુ માત્ર ભગવાન જ દેખાતા હતા અને અંતે ભગવાને પોતે આવીને તેને પોતાના ખોળામાં બેસાડવો પડ્યો. આજે એ જ ધ્રુવ આકાશમાં ધ્રુવ તારા તરીકે અમર થઈ ગયો છે. આ કથા આપણને શીખવે છે કે જે વ્યક્તિ ભક્તિનો સાથ નથી છોડતી તે સંસારના ભવસાગરને સરળતાથી પાર કરી જાય છે. મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવે છે, પણ જે ઈશ્વરનો ભક્ત છે તે ધોમધકતા તાપમાં પણ ઠંડા પવનની લહેરખીનો અનુભવ કરે છે, જ્યારે શ્રદ્ધા વગરનો માણસ સુખમાં પણ પરસેવે રેબઝેબ રહે છે. આવનારા 8 મહિના તમારા માટે કેતુના સામ્રાજ્યને પ્રાપ્ત કરવાના છે. બસ તમારી નિષ્ઠા અને ભક્તિને અકબંધ રાખજો. પરમાત્માને ખબર છે કે તમને ક્યારે અને શું આપવું. આ સમય તમારા ધૈર્ય અને વિશ્વાસનો છે. આશા છે કે આ ઊંડાણપૂર્વકની વાત તમે સમજી શક્યા હશો. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને તમને લાગે કે આ માહિતી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે, તો આ વિડીયોને લાઇક કરવાનું અને તમારી લાગણીઓ કમેન્ટમાં જણાવવાનું ચૂકશો નહીં. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમારો આવનારો સમય મંગલમય રહે અને ઈશ્વરની કૃપા તમારા પર બની રહે તેવી પ્રાર્થના. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ આધ્યાત્મિક વિડીયોની માહિતી તમને મળતી રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ.